કે મેં ઘરમાંથી બહાર નીકળો તો મુફદ્દલ મોલા સામને હતા, અક્રોસ ધ સ્ટ્રીટ ઓન ધ સાઇડવોક. તો મને બોલાયા અને તો મેં ભાગીને ગયો ઓફકોર્સ. અને મુફદ્દલ મોલાએ ફરમાવ્યું કે ચલો. મુફદ્દલ મોલાએ વોક પર લઈ ગયા મને, on the block. આજે આપના સાથે ડૉક્ટર શેખ મુફદ્દલભાઈ મુસાભાઈ હાજર થયા છે. શેખ મુફદ્દલભાઈ શિકાગોના છે અને ઘણી યુનિક સ્ટોરી છે. આપણા કમ્યુનિટીમાં મોમિનીનમાં ઘણા ડૉક્ટર્સ છે, પણ આઈ થિંક શેખ મુફદ્દલભાઈની સ્ટોરી મેક્સ હિમ અ વેરી યુનિક ડૉક્ટર અમંગ્સ ઓલ ડૉક્ટર્સ આપણા કમ્યુનિટીમાં. અને બુરહાનુદ્દીન આકાની, મુફદ્દલ આકાની ખિદમતના શેખ મુફદ્દલભાઈની ફેમિલીને ઘણા અલગ અલગ મવાકે મિલા છે. તો શુક્રન આયા છો તમારી સ્ટોરી શેર કરવાને અમારા સગલાના સાથે. અને આઈ હોપ કે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો સુનવાની મળે અને તમારી લાઈફની સ્ટોરીથી કોઈને કંઈ શીખામણ મળે ને કંઈ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ મળે ને મોલાની કોઈ એવી કરો એનાથી સુનીને સગલા મુમીન ખુશ થાય. તો શુક્રન. શુક્રન સાહેબ, થેન્ક યુ ફોર હેવિંગ મી. તો આપને ડાયરેક્ટલી ટુ ધ પોઈન્ટ જાતા હોઈએ તો વોટ મેક્સ યુ યુનિક એઝ અ ડૉક્ટર ઇઝ કે તમે ફૂલી ક્વોલિફાઈડ એન્જિનિયર બી છો અને એન્જિનિયરિંગ કરીને પછી તમે પાછું આખું મેડ સ્કૂલ ગયા અને યુ ડીડ ધ હોલ ઇન્ટર્નશિપ એન્ડ રેઝિડન્સી અને નાઉ યુ આર અ પ્રેક્ટિસિંગ ડૉક્ટર. તો પરહેપ્સ પહેલો સવાલ તો એમ થાય કે શું કામ? Bhai Sahib, that's a difficult question to answer. Actually, મારા મનમાં જેમ મેં સોચું છું કે સગલાનું રસ્તો તો હોય જ છે લાઈફમાં, અને એ તો ખુદા જ જાણે છે. અને મને જે એન્જિનિયરિંગ પડવાનું હતું એ મેં પડવું અને મેં ખુશ હતો એનાથી. અને અલ્હમ્દુલિલ્લાહ 6 વર્ષથી મેં કન્સલ્ટિંગ કામ કીધું અને પછી મારું ઝહેનમાં એમ આવ્યું કે હવે મેડિસિન પડવાનું છે. તો મોલા મહારાજ કીધી, મોલાની દુઆથી આ રસ્તો પછી બદલાઈ ગયો. બટ એમ બી ના કહેવાય કે રસ્તો બદલાઈ ગયો. જે રસ્તો છે એ રસ્તો લીધું છે. તો અને મોલાએ જે પૂછ્યું, મોલાએ ના પૂછ્યું કે તમે મેડિસિન પડવું છે, તમને શોખ છે. મોલાએ એકચ્યુઅલી મારો બૈરોને પૂછ્યું કે તમે સંભાળી શકશો કે નહીં, બચ્ચાઓને સંભાળી શકશો કે નહીં. તો એમ અમને પછી સુકૂન થયું કે આ જ રસ્તો લેવાનું છે. અને હવે હમણાંની વાત જોઉં તો આમ જ્યાં પહોંચવું છે ને જે ખિદમત કરી શકીએ છીએ ને જે મોમિનીનને બીજા કમ્યુનિટીના લોકોની ખિદમત કરી શકીએ છીએ, તો આજ જે રસ્તો લેવાનું હતું જે લીધું છે. તો આ મોલાની દુઆથી થયું છે અને અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ, યા પહોંચ્યા છે. તો આઈ થિંક ધ પેથ ઇઝ ધ પેથ. અને મેં એમ કહેવા જાઉં કે બીજા લોકો આમ સુની રહ્યા છે તો નેવર ક્લોઝ એની ડોર્સ. જ્યાં તમને પહોંચવાનું છે વા તમને પહોંચવાનું છે, ખુદા જ જાણે છે. તો નાઉ યુ હેવ ટુ જસ્ટ follow your dreams, follow your thoughts, and keep all your opportunities open. એટલે જે હમણાં મેડ સ્કૂલ ઇટસેલ્ફ એક એવી ચીજ છે કે આમ બી એસ્પેશિયલી અમેરિકાના અંદર જસ્ટ ધી આઈડિયા ઓફ મેડ સ્કૂલ એન્ડ ગિવિંગ સો મેની યર્સ ટુ મેડ સ્કૂલ એમ ડોન્ટિંગ છે કે 4 વર્ષ કોલેજમાં પરો, પછી હજી 4 વર્ષ મેડિકલ સ્કૂલ જાઓ, હજી કેટલા વર્ષ એ ઇન્ટર્નશિપ ને રેઝિડન્સી કરો. તો તમે ઓલરેડી આખું કરીને પછી તમારા 4 વર્ષ તો કાઉન્ટડાઉન પાછું શરૂ થયું. તો એ યુ મસ્ટ હેવ બીન મચ ઓલ્ડર દેન યોર ક્લાસમેટ્સ જ્યારે તમે જોઈન થયા. અને તમારી મેચ્યોરિટી લેવલ બી એક હદ લગ હશે. ઇટ વર્ક્સ ઇન બોથ ડિરેક્શન્સ કે એક તરફથી યુ આર મેચ્યોર ઇનફ કે તમે ચેલેન્જ લઈ શકો, પણ બીજી તરફથી તમે સેટ બી થઈ ગયા હો ઇન યોર વેઝ ટુ અ સર્ટન એક્સટેન્ટ. હા, એ તો છે. અને ઇટ્સ અ લોંગ પેથ. એમ તો 2 વર્ષ થયા મને ખાલી મેડ સ્કૂલમાં પહોંચતા, પછી 4 વર્ષ મેડ સ્કૂલના અને 3 વર્ષ રેઝિડન્સીના. તો એમ ઇઝી પેથ નહોતું સાહેબ. અને ઘણું સપોર્ટ હતું, મારું ફેમિલીનું સપોર્ટ, મારા વાઈફનું સપોર્ટ. અમારા એક દીકરી તો 2 વર્ષના હતા, બીજી દીકરી મેડ સ્કૂલમાં જનાયા, બીજી દીકરી અલ્હમ્દુલિલ્લાહ રેઝિડન્સીમાં જનાયા. તો ઘણા આમ સપોર્ટિવ. મારા વાઈફ એમ જોવા જાવ તો મેડ સ્કૂલ ડિફિકલ્ટ હતું, પણ મારા વાઈફનું જે જોબ હતું એ ઘણું વધારે ડિફિકલ્ટ છે. તો
it's not easy without that support. And of course financially be it's expensive. તો આ સગલું સોચીને પછી ફેમિલીને બર્ડન થાય અને અલ્હમ્દુલિલ્લાહ મને મારા વાસ્તે ઘણું સપોર્ટ હતું તો મેં કરી શકું. અને એન્જિનિયરિંગ જે શીખું સાહેબ એમાં બી ઘણું ફાયદો થયું છે મને. Right now I not only practice but I also am primarily supporting the business. I am the chairman of pediatrics at the hospital. I'm the treasurer and finance committee chair for our larger organization. And I'm able to do those things. I'm able to manage finances and જે numbers જે કરવાનું હોય છે એમાં બી મને મારું thinking એમ જઈ શકે છે સાહેબ. ને ઘણા ડોક્ટર્સને જો તો they're science based, તો એટલા numbers based નહીં હોતા. તો આમનાથી મેં અલ્હમ્દુલિલ્લાહ ફાયદો લઈ શકું છું અને ફાયદો આપી શકું છું બિઝનેસમાં અને પ્રેક્ટિસમાં, હોસ્પિટલમાં બી. જેમ એમ કહું કે કન્સલ્ટિંગનું માઇન્ડ જે હોય છે, લાઈક લોજિકલ પ્રોસેસ ઓરિએન્ટેડ થિંકિંગ, એ રીતથી મેં કામ બી કરી શકું છું અને મદદ બી કરી શકું છું એડમિનિસ્ટ્રેટિવ હેલ્થમાં. તો હર ચીજથી ફાયદો આવ્યું છે. એટલે એમ જો કે would I go back and just go straight to medicine? એમ તો નથી સાહેબ. I would follow the same path. કેમ કે આજે જ્યાં પહોંચ્યું છે અલ્હમ્દુલિલ્લાહ મોલાની દુઆથી જ પહોંચ્યું છે અને જે શીખવું છે એ બી શુક્ર કરવાનું છે. તો તમે જે 6 વર્ષ એન્જિનિયરિંગમાં નીકાળ્યા એમાં તમે કોઈ યુ આર વર્કિંગ ફોર સમબડી કે તમે પોતાનું પ્રાઇવેટ કન્સલ્ટિંગ કે કેમ હતું? I was working for a company. It was a supply chain consulting firm. So we did a lot of process engineering for manufacturing, for distribution centers, distribution networks, companies like Nike, Ross Stores, Avon, some of the larger companies in the US, based in the US, distribution centers and networks in the US. તો તમે એન્જિનિયરિંગમાં તમારા કોવર્કર્સને યા તમારા હાયર અપ્સને જ્યારે તમારે 2 weeks નોટિસ આપી હશે and you must have informed them કે હવે મેં એન્જિનિયરિંગ છોડીને મને મેડિસિન કરવા જઈ રહ્યો છું, તો શું રિએક્શન હતું તમારે? આમ તો એ લોકોને સમજ જ ના પડી. પહેલા તો મેં એમ જ કીધું કે મને જરા એક સેબેટિકલ લેવું છે, મને થોડું સોચવું છે આમ. અને એ લોકોએ રજા આપી. એમાં કંઈ વાંધો નહોતું. પછી મેં જસ્ટ સ્લોલી કાઇન્ડ ઓફ એ લોકોને સમજાયું કે આ મારું રસ્તો છે, આ મને જવાનું છે. અને એકચ્યુઅલી સાહેબ મેડિકલ સ્કૂલમાં બી એમ જોઉં તો of the 100 and some students, probably 7 to 10 students were engineering students. અને ઘણા લોકો હવે આમ alternate path લે છે. એટલે not just straight out of college into medical school. એ લોકો alternate path લે છે. થોડો એક્સપિરિયન્સ લઈને પછી એ લોકો જાય છે મેડિકલ સ્કૂલમાં. So it's not an uncommon path. અને એક જે શેખ મુફદ્દલભાઈએ જે મેન્શન કર્યું કે ડોક્ટર્સ આર પ્રાઇમરીલી પીપલ ઓફ સાયન્સ, અને તમારો જે થોડો મેથ્સનો અને નંબર્સનો જે બેકગ્રાઉન્ડ હતો તે એમ જોવા જાવ તો મેડિસિન ઇઝ પ્રાઇમરીલી there is a science behind it કે ચલો કોઈને આમ છે તો એનો કોઝ આ છે, પણ કેટલી બીજી ફિલ્ડ્સ બી સાથે તમને એવરી ડે અપ્લાય કરવી પડતી હશે, એસ્પેશિયલી એઝ અ પીડિયાટ્રિશિયન. હ્યુમન બિહેવિયર તમને દેખવાનું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમને દેખવાનું, કેટલી બધી ચીજો ઇન્વોલ્વ થાય છે સાથે. એ તો સબ like if you look at my path through medical school, મેં જ્યારે શામિલ થયો મેડ સ્કૂલમાં તો મારું એમ સોચ હતું કે મને ઓર્થોપેડિક્સ કરવું છે. કેમ કે મેં એન્જિનિયરિંગ શીખો છું અને એન્જિનિયરિંગ has a lot of commonalities in joints and angles and all these things, right? So forces and all that with bones and all. તો એ બધે સોચીને I thought, okay, ચલો મેં ઓર્થોપેડિક્સમાં જઈશ. પછી મેડિકલ સ્કૂલમાં પહોંચ્યો તો મેં સર્જરી કીધું અને મને ઘણું શોખ હતું કે મને સર્જરી કરવું છે હવે. પછી પીડિયાટ્રિક્સમાં આવ્યો તો એના પછી મને my thought never changed કે મને પીડિયાટ્રિક્સ જ કરવું છે. અને એમાં that
requires a lot of different fields of all the medical fields, of course. It's not just science, right? But તેમાં સાયકોલોજી બી આવે છે, હ્યુમન બિહેવિયર બી આવે છે. હવે કોઈને સર્જરી કરાવવાનું હોય તો એન્ઝાયટી ને સગળું જે સંભાળવાનું હોય છે. But in pediatrics, especially child growth, child development, એ સગલું આવે છે અને શીખવું પડે છે. So a lot of that is learned on the fly from experience. If I look at how I practice medicine now after 12 years of practice, it's much different than how I practiced in residency. A lot more, of course, science to આવે છે અને જે data सी हमें practice કરીએ છે એ તો છે જ. But જે experience આવે છે, how to talk to parents, how to interact with children, it's very different. શુરુમાં મેં પેશન્ટનું રૂમમાં જાઉં તો I would talk directly to the parents. હવે તો મેં પેરેન્ટ્સના સાથે વાત જ નથી કરતો, મેં બચ્ચાઓના સાથે વાત કરું. તો 5 થી 7 મિનિટ તો ખાલી બચ્ચાઓના સાથે, જે બી એજના હોય, 1 વર્ષનો હોય, 2 વર્ષના હોય યા 15 વર્ષના હોય. અને બચ્ચાઓના સાથે વાત કરીને ઘણું આમ ખબર પડી જાય છે કે એ લોકોનું મેન્ટલ હેલ્થ કેમ છે, એ લોકોના ઇશ્યુઝ કેમ છે, પેરેન્ટ્સના રિએક્શન શું છે. તો ઘણું બધું એનાથી જ ખબર પડી જાય છે. So you adapt and learn as you grow up. And as a pediatrician, I think वो एक जो challenge में जितना देखा है pediatrician ने काम करता है हमने तिवारे हमने भी मैं थोड़ा हफ्ते मिला था तिवारे कि हम અડલ્ટ પેશન્ટ હોય તો અમને એક સ્ટેથોસ્કોપ બી જવારે સીના પર મૂકે તો અડલ્ટ પેશન્ટ તો ખામોશ હોય, તો આરામથી હાર્ટબીટ સુની શકો, આરામથી બ્રીધિંગ સુની શકો. અને નાના બચ્ચાને તમે કરતા હો તો ચિલ્લાતું હોય ને અને સો મેની થિંગ્સ આર ગોઈંગ ઓન અને ઇતના સ્પ્લિટ સેકન્ડના અંદર તમને જજ કરવું પડે કે શું થઈ રહ્યું છે. That's the challenge of the job, sir. But I'll correct you on one thing. Okay? Adults always chup nathi rehta, sir. But with kids, yes, that's the challenge of the job. હવે જીવારે એ લોકો સાસ લેવા જાય, રોતા રોતા હોય ને સાસ લેવા જાય, that's when you have to listen. હવે that's something that મેં મારા પાસે જે સ્ટુડન્ટ્સ આવે છે મેં એને એ જ શીખાવું છું કે તમે કોઈના હાર્ટ એન્ડ લંગ સુનવું હોય તો you can listen on a computer and you can practice on a mannequin and you can practice on a volunteer. But પછી તમે રિયલ વર્લ્ડમાં જાશો તો એટલું સિમ્પલ તો નહીં હોય. અને તમને 1000 યા 10,000 પેશન્ટ્સનું heart and lungs સુનવું પડશે, normal heart and normal lungs, before you can pick up abnormalities. And before you can understand the different intricacies of how to listen to the heart. Listening to an infant's heart is different from listening to a 10-year-old's heart, which is different from listening to a 20-year-old's heart. And we have to take care of kids from birth all the way through. I think the oldest patient I've ever had, Sab, is 26. But that patient never wanted to leave. So there's a very obviously a lot of changes that happen in a child, and so આ જે intricacies છે બધું શીખવું પડે છે on the fly. અને થોડા ખિદમતના મવાકે એની થોડી जिक्र करता हो કે હમણાં અગેન એન્જિનિયરિંગના અંદર બી ઘણા ખિદમતના મવાકે મુમિનીને મિલે છે, ઘણા દાવતના ગીતના પ્રોજેક્ટ્સ હોય છે, એના અંદર બી મવાકે હોય છે. અને મેડિસિનના અંદર બી ઘણા હોય છે, સ્પેશિયલી જે મિકાટોના ઉપર ને એના અને કેટલી અલગ અલગ જગા પર હોય છે. તો એ કોઈ એના થોડા એક્સપિરિયન્સીસની વાત કરશો? એન્ડ perhaps let's put it this way કે એક તમે ત્યાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એના અંદર એક સર્ટન કેટેગરી ઓફ પેશન્ટ તમારા પાસે આવે છે અને પછી બીજા ગામમાં તમે જાઓ છો ને વहाँ તમને વોલન્ટિયરિંગ કરવાનું મિલે છે. તો there is a whole different category of patients, so to speak, કે જે આવે છે. and category doesn't necessarily mean financial or social, પણ આખું ગામ જ બદલાઈ જાય છે તો કલ્ચરલી ડિફરન્ટ હોય છે. હા સાહેબ, આ તો ડેફિનેટલી પહેલાંથી કહું કે મોણાઈ દુઆથી મને આ ખિદમતો મિલા છે અને I can tell you 100% કે શિફા તો ખુદાના હાથમાં જ છે. કેમ કે મેં જ્યારે મેડિકલ સ્કૂલ શરૂ કર્યું તો મને મારા મનમાં ખબર જ હતી કે મને ખિદમત તો કરવી જ છે.
હવે કેમ ખિદમત કરું, એટલા વર્ષ મને ભરવાનું છે, હજી બધું કરવાનું છે. તો કોલંબો અશારામાં મારું ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આવ્યું હતું. દેટ વોઝ બેક ઇન, મને વર્ષ બી યાદ નથી. આઈ વોઝ અ થર્ડ યર મેડિકલ સ્ટુડન્ટ. એના પછી વધતું રહ્યું મણઈ દ્વાસી આમ જે ખિદમતના ઓપોર્ચ્યુનિટીઝ આવ્યા. 12 વર્ષ પહેલાં અમે પ્રિવેન્ટેટિવ કેરનું શરૂ કીધું અશારામાં, બુરહાની મેડિકલ ઇદારાના હસ્તકમાં. અને કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગ, ડાયાબિટીસ સ્ક્રીનિંગ અને હાઇપરટેન્શન સ્ક્રીનિંગ અને ઓબિસિટી સ્ક્રીનિંગ શરૂ કીધું. તો એ 12 વર્ષથી ચાલી રહ્યું છે. ને ઘણા લોકો આવતા રહે છે એ લોકોને ટેસ્ટિંગ કરાવવાને, A1C ટેસ્ટિંગ ને સગળું કરાવવા વાસ્તે. તો આ ખિદમતની મોકે મળે છે. અને ઓફકોર્સ પીડિયાટ્રિક્સમાં બચ્ચાઓ આવે તો એ લોકોનું જોવાનું થાય. તો આ સગલું ખિદમત મને સોંપવું. પછી રેઝિડન્સીમાં બી મને એક ઓપોર્ચ્યુનિટી આવ્યું કરબલા જવાને. તો અગેન એઝ અ રેઝિડન્ટ મેં મારા રેઝિડન્સી પ્રોગ્રામને કહેવાને ગયો તો એ લોકોએ ઘણા ખુશ થયા કે તમને આમ ઓન અ મિશન વિથ યોર કમ્યુનિટી તમને આ મેડિકલ મિશન પર જવાને તમને મળ્યું છે. તો એ લોકોએ આખું ફૂલ સ્પોન્સરશિપ આપવું મને. તો ઘણા આમ મય દ્વાસી ઘણા ઓપોર્ચ્યુનિટીઝ આવ્યા છે મને, અલ્હમ્દુલિલ્લાહ. અને હવે તો ફોન આવતા જ જાય છે લોકોના. હવે મોલા બી કેટલી ખિદમત કરાવી રહ્યા છે, બેઠકમાં બી ખિદમત કરાવી રહ્યા છે. કેટલા બચ્ચાઓના અરજો આવતા હોય ને અમને મોકે આપે ખિદમત કરવાની. અને હવે તો ફોન તો ચાલુ જ હોય છે સબ. ડે ટાઈમમાં યુએસના ફોન કોલ્સ અને રાતમાં ઇન્ડિયાના ફોન કોલ્સ. પર આમ અલ્હમ્દુલિલ્લાહ અમને જે એજ્યુકેશન મળ્યું છે અને જે ખિદમત કરવાનું આમ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે તો શુક્ર કરીને જ કરીએ સર. અને ખિદમતના મવાકેની વાતના ઉપરથી સિન્સ તમે અશારા મેન્શન કીધું કે તમે when you were in medical school, તમારે મેડિકલ સ્કૂલની સ્કેડ્યુલ લખી એટલી ગ્રોલિંગ હોય, રેઝિડન્સીમાં તો હજી એટલું વધારે. અને પરહેપ્સ ઇવન એઝ અ પ્રેક્ટિસિંગ ડોક્ટર ડિપેન્ડિંગ ઓન તમારું સિચ્યુએશન કેમ છે, સ્કેડ્યુલિંગ ઇઝ ઓલવેઝ વેરી ચેલેન્જિંગ થિંગ. તો અશારા પર હાજર થવું, ઇસ્તીફાડા પર આવવું, અને ટુ મેક ઇટ અ પોઈન્ટ કે આવવાનું જ હરેક મોકેના ઉપર. ને જે લોકો એ નિયત કરે છે કે કરવું જ છે તો કોઈને કોઈ રસ્તો નીકળી જાય છે. તો એની તમારી થોડી સ્ટોરી શેર કરશો? ઇફ યુ come in with the mentality that મને આ કરવાનું જ છે તો થઈ જશે અલ્હમ્દુલિલ્લાહ. મને તો when I started medical school સબ in my interview મેં બધા પ્રોગ્રામ્સે મેં કીધું કે this is a requirement for me કે મને આ 2 વીક લેવાના છે અને મને જવાનું છે. રજા આપતા હોય તો I'm willing to come to your school. હવે ઘણા લોકો એમ સોચે કે મેં કેમ કહી શકું આ લોકોને આમ, બટ એ લોકો એકચ્યુઅલી એ લોકો ખુશ થઈને આમ સોચું કે આ ભાઈનું આમ his family is important, his religion is important, he has some like base some foundation. So that's a good quality in a for a person to have. તો એ લોકો બી એમ સોચે છે. હવે અમે જરા હિંમત રાખીને અમે સામનેથી કહી દઈએ તો વાંધો નથી આવતું સર. રેઝિડન્સીમાં બી ઓફકોર્સ મારું વેકેશન તો બધું ગયું. અમને 2 વીક ટુ વીક બ્લોક્સ આપે છે એ લોકો. 2 વીક 2 વીકના બ્લોક તો અશારામાં વપરાઈ જાય છે. હવે દેટ્સ અ સેક્રિફાઈસ યુ હેવ ટુ મેક. બટ એમ નથી કે અમે નથી લઈ શકતા. હવે બટ ઇન જનરલ ઇટ્સ નોટ એન ઇશ્યુ. અને મારા પ્રેક્ટિસમાં બી મેં મારા પાર્ટનર્સને બી કીધું છે કે ધીસ ઇઝ ધ પેકેજ યુ ગેટ. ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ પેકેજ. તમને ક્રિસમસ જોઈએ છે, મેં ક્રિસમસ પર કામ કરીશ, પણ આ તો મને લેવાનું છે. અને એ લોકો અલ્હમ્દુલિલ્લાહ પહેલાથી કહી દઈએ છે તો વાંધો નથી આવતું સર. I can't speak for every organization. I'm also in a private practice. તો એમાં મને I have more flexibility. જેમ હોસ્પિટલમાં હોય છે, they have their own issues, but અલ્હમ્દુલિલ્લાહ મને કોઈ વાર આમ રેઝિસ્ટન્સ નથી આવ્યું સર. પણ એ જે
આ કહો છો ફટલભાઈ, આઈ થિંક દેટ્સ ધ કી ઇઝ કે આફ્ટર થોટ હોય છે કે અચાનકમાં યુ સ્પ્રિંગ ઇટ ઓન ધેમ કે હવે મને જવું છે, તો નેચરલી ડિફિકલ્ટી આવશે. પણ શરૂથી આપણે અપફ્રન્ટ બધું કહી દઈએ છે તો પહેલાથી દે ઓલ્સો નો કે વી હેવ ટુ વર્ક અરાઉન્ડ ધીસ, અને પહેલાથી થઈ જાય છે. હા એટલે સર, અને as long as you're on top આ of બી મીકાતો આ બી મીકાતો આવે છે જે મોલા આમ કરબલા પધારે યા હમ કોઈ બીજા આમ ગામમાં પધારે ને અમને શોખ થાય કે અમને જવું છે, હમ તો એમાં થોડું મુશ્કેલ પડે છે કેમ કે લાસ્ટ મિનિટ પછી પેશન્સ રીસ્કેડ્યુલ કરવાનું હોય છે, બટ એ બી અલ્હમ્દુલિલ્લાહ થઈ જાય છે. હમ ઓફિસમાં થોડું આમ રમ્બલ્સ આવે છે બટ થઈ જાય છે અલ્હમ્દુલિલ્લાહ. હવે મુફરતભાઈ, આનું બી આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ કે બુરહાનુદ્દીન નાકા જીવારે શિકાગોની મસ્જિદના ઇફ્તિતાહ વખતે પધાર્યા હતા હ્યુસ્ટન અશારાના પછી, તો મુફદ્દલ આકાનો ઉતારો તમારા ઘરમાં થયો હતો, તો એમાંથી અગર કોઈ તમને zikરો શેર કરવી હોય તો. આ તો લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ હતું સર. અલ્હમ્દુલિલ્લાહ અમને આ મોકે મળ્યું તો શુક્ર કરીએ છીએ કે કેટલું આમ મુફદ્દલ મોલાએ અમારું લાઈફ જે ચેન્જ કીધું છે, અમારું જે સોચવાનું ચેન્જ કીધું છે, એમાં આઈ ડોન્ટ ઇવન હેવ ધ વર્ડ્સ ટુ એક્સપ્લેન સર. તન ભાઈઓ, અબ્બા, અમ્મા બધા અશારા આવવાને શરૂ કીધું. ભાઈ તો જામિયામાં પડવાનું શરૂ કીધું. મને એક ખાસ મને એક ઇવેન્ટ મને યાદ છે કે મેં ઘરમાંથી બહાર નીકળો તો મુફદ્દલ મોલા સામને હતા, અક્રોસ ધ સ્ટ્રીટ ઓન ધ સાઇડવોક. તો મને બોલાયા અને તો મેં ભાગીને ગયો ઓફકોર્સ, અને મુફદ્દલ મોલાએ ફરમાવ્યું કે ચલો. મુફદ્દલ મોલાએ વોક પર લઈ ગયા મને ઓન ધ બ્લોક. તો ત્યારે તો મેં યંગ હતો અને શું આમ સમજ તો પડે બટ ના સમજ પડે એમ. હવે અમે સોચીએ છીએ કે શું આમ મુફદ્દલ મોલા અમને ખાલી 2 જણા ને મેં એટલો યંગ હતો. તો મુફદ્દલ મોલા પૂછે કે ત્યારે મેં હાઈસ્કૂલમાં હતો મેં. તો મુફદ્દલ મોલા મને પૂછે કે હાઈસ્કૂલ આપના મોમિનીનનું કેમ છે, બચ્ચાઓનું કેમ છે, હાલત શું છે હાઈસ્કૂલમાં, કોલેજમાં, સગલું પૂછે. આમ ઘણા આમ he was very interested in the હાલત કે આપનું બચ્ચાઓનું કેમ. અલ્હમ્દુલિલ્લાહ બચ્ચાઓ આમ ખુશ થઈને દીન અને દુનિયા આમ દીન રાખી શકે ને આમ વાંધો ના આવે. બટ મોલા એટલા આમ પૂછી રહ્યા હતા ને ડિટેલમાં કે હવે લંચમાં કેમ શું થાય, સ્કૂલમાં જવાને, નમાઝ પઢવાનું, સગલું આમ જાણવું હતું મુફદ્દલ મોલાને કે અમેરિકામાં શું હાલત છે. તો એમાં મને મારા માઇન્ડમાં મને ઘણું આમ હવે મોલા કેટલું પૂછે છે બચ્ચા, આમ તો કેટલું પૂછે છે હવે કે બચ્ચાઓનું હાલત શું છે, કેમ છે હવે અમેરિકામાં. હવે આપણા પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવી રહ્યા છે તો શું હાલત થશે બધું હવે તો અમને સોચવાનું છે. લેકિન એટલા વર્ષ પહેલા બધાને ખબર છે, તો બસ મોલાની દુઆ છે કે બચ્ચાઓ આમ they stay દીનમાં રહે ને સગલું આમ અલ્હમ્દુલિલ્લાહ ખુશ થઈને રહે. તમે આ જે વાક્યો કીધો એના ઉપરથી એ મૌલાનો મિજાજ મુબારક હમણાં પહેલા બી અને હજી બી એને એમ કેટલા ડાઉન ટુ અર્થ હોય છે મૌલા. એટલે એમ જસ્ટ કે આવો સાથે વોક પર, અને એમ આમ હવે તો ઇમેજિન નહીં થતું કે યુ જસ્ટ બી હેવિંગ અ કેઝ્યુઅલ સો ટુ સ્પીક કોન્વર્ઝેશન મૌલા સાથે. હા પણ આમ મૌલાની જે વાત કરવાની ઢબ છે અને જે મૌલાનું જે ડિમીનર હોય છે સગલા મુમિનીનના સાથે, એમ કેટલું ડાઉન ટુ અર્થ હોય છે. એ એક એક્સપિરિયન્સ કરીએ છીએ તો તેવારે અગેન તમે જે કોટ કે સમજ પડતી બી હતી પણ નહોતી બી સમજ પડતી. હમણાં બી સાહેબ મોલામાં કંઈ અરજ કરવા જઈએ તો મને યાદ છે કે હમણાં જ લાસ્ટ યર ઇસ્તિફાદામાં અરજ કરવા ગયા મોલામાં આપની ખિદમત, અને સગલું આમ તૈયાર કરીને ગયા હતા કે મને આમ અરજ કરવી છે, આમ અરજ. મોલા અમને રોકાવીને
મોલાને જ સવાલ પૂછવું હોય છે કે અબ્બા અમ્મા કેમ છે, બચ્ચાઓ કેમ છે, બધું કેમ થાય છે, પ્રેક્ટિસ કે બધું મોલાને પૂછવું હોય છે ને અમને તો આ અરજ કરવી હોય છે તો અમે શરૂ કરી નાખીએ છીએ. પણ મોલાને જે પૂછવાનું હોય છે એ તો અલ્હમ્દુલિલ્લાહ. અને એ જે અબ્બા અમ્મા કેમ છે એના ઉપરથી બી કે આઈ હેવ ઓલ્સો ઓબ્ઝર્વ ધીસ મેની ટાઈમ્સ બેઠકોના અંદર ને કે કોઈને કેટલા વર્ષ પહેલા મોલા મિલા હોય અને એ જેવાને પાછા આવે બેઠકના અંદર તો આખું એક એક ચીજ ઓળખીને મોલા ફરમાવે કે આ ફલાન વખતમાં પછી એના દાદા, એના બાવા, એના દાદા, એના ફલાન કેટલું એક એક ચીજનું ને કેટલા આપણે એમ થાય કે કેટલા બધા જણ આવી રહ્યા છે ને એક દિનમાં મોલા એટલા બધા લોકોને એમ કેટલા મુમિનીનને મિલી રહ્યા છે પણ એક એક ચીજ યાદ હોય છે. એમ તમે બી એક્સપિરિયન્સ કર્યું છે? નામ સી પૂછે, મને તો મારા ફેમિલીના નામ બી એટલા યાદ નથી રહેતા ને મોલા નામ સી પૂછી રહ્યા છે. આ બચ્ચાઓની જે વાત કરી શફાલભાઈ, તો પહેલા તમને અને પછી તમે હવે તમારા બચ્ચાઓ વાસ્તે કે તમે તો યુ આર બોર્ન ઇન ધ યુએસએ? યસ સર. તો આજે આખી તમારી લાઈફ ફોર ધ મોસ્ટ પાર્ટ તમે વहाँ એટલે અમેરિકા યા કોઈ બી આઉટસાઇડ ઓફ ઇન્ડિયા તમે ગુજારી છે. તમે સ્કૂલિંગ બી વहाँ કર્યું, તમે મોટા બી વहाँ થયા. આજે અલ્હમ્દુલિલ્લાહ લિસાનુલ દાવત તમે એટલું સાફ બોલો છો. તો એ તમે તિવારે when you are growing up, I'm sure કે હજી વધારે ચેલેન્જિંગ હશે કેમ કે મસ્જિદ બી નહોતી, આપના ઇન્સ્ટિટ્યુશન એટલા સ્ટ્રોંગ નહોતા. તો એ તમે કેમ કીધું અને હવે તમે તમારા બચ્ચાઓ વાસ્તે શું કરી રહ્યા છો? આ હવે સાહેબ બધે બાજુ મુશ્કેલ છે સાહેબ. મારા ઓફકોર્સ અપબ્રિંગિંગની વાત છે. મારા મધર અને ફાધર, મારા દાદી દાદા મારા સાથે રહેતા હતા, નાની નાના ઘણા નજીક હતા, અમારું ફેમિલી તો ઘણું ક્લોઝ હતું, માસા માસી સગલા યાદ શિકાગોમાં અને અમે મિલતા રહીએ. અને અબ્બા અમ્મા તો મરકઝમાં તો લઈ જ જાય ને અમારા ફ્રેન્ડ્સ બી મરકઝમાં હોય તો અમે મુમિનીના સાથે મિલતા રહીએ. જે ફ્રેન્ડ્સ ફેમિલી બધાના સાથે મળીએ તો એનાથી ઘણું આમ એક આપનું ઝહેનમાં એમ આવી જાય કે આ અમારું કલ્ચર છે, આ અમારા લોગો છે એમ. તો દેટ મેડ અ બિગ ડિફરન્સ. અને ઘરમાં બી એમ ના કહેવાય કે લિસાનુલ દાવતમાં જ વાત થાય, બટ લિસાનુલ દાવતમાં ફોકસ તો હોય જ. અને ઇંગ્લિશમાં બી વાત તો થાય બટ ફોકસ તો લિસાનુલ દાવતમાં હોય. અમે બી મારા ઘરમાં લિસાનુલ દાવતમાં ફોકસ તો રાખીએ છીએ. બચ્ચાઓ તો હજી જે બી આમ ઇંગ્લિશમાં બી જવાબ આપે ઘણી વખત. એ લોકોનું આમ ફર્સ્ટ લેંગ્વેજ તો ઇંગ્લિશ જ છે. ઇટ્સ હાર્ડ ટુ અવોઇડ સાહેબ. બટ જીવારે લિસાનુલ દાવતમાં એ લોકો બોલવાનું કરે તો થાય જ છે. અને મેં બી નાનો હતો તો મારા અમ્મા અબ્બા લિસાનુલ દાવતમાં વાત કરે તો ઘણી વખત મેં ઇંગ્લિશમાં જવાબ આપું. એ લોકો વાત કરતા રહે તો પછી પેરેન્ટ્સ વાત કરતા રહે તો તમને તો સુનવાનું મિલે અને સમજવામાં આવે તો when you need it, it's there. અને મારા પેરેન્ટ્સ બી એમ કીધું છે ને અમે બી એમ કોશિશ કરી રહ્યા છે બચ્ચાઓના હસ્તે કે એ લોકો બી આ માહોલમાં મોટા થાય તો every year, every generation is more and more difficult in the US or in any country. So, because obviously my lisanul dawat is less strong than my parents. અને અમને એ મજબૂત રાખવાનું ઘણું એફર્ટ આપવું પડે છે. હવે અલ્હમ્દુલિલ્લાહ પ્રી સ્કૂલ્સ બી ખુલે છે આપના કમ્યુનિટીમાં, તો એમાં બી બચ્ચાઓને લિસાનુલ દાવતમાં જ વાત કરે તો હવે અમને ઇંગ્લિશ પ્રી સ્કૂલમાં યા ઇંગ્લિશ સ્કૂલિંગ મીડિયમમાં રાખવું નહીં પડે તો અલ્હમ્દુલિલ્લાહ એનાથી ઘણું ફરક પડશે સાહેબ. એટલે ઇંગ્લિશ તો એમ આખું કલ્ચર જ છે તો નેચરલી શીખી જ જવાય છે. એમ આના વાસ્તે એફર્ટ કરવી પડે છે. આ તો નેચરલી પિકઅપ થઈ જશે. તો
આમ કરવામાં એમ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ આવી જાય કે આપણું બી મજબૂત હોય ને ઓટો મજબૂત થવાનું જ છે. એન્ડ કિડ્સ આર લાઈક સ્પંજીસ સબ હમ જેટલા બી લેંગ્વેજીસમાં વાત કરો એ લોકો તો પિકઅપ કરશે જ. હમ અમને એમ ફોકસ રાખવાનું હોય છે કે અમને લિસાન દાવતમાં વાત કરવાની છે. એ લોકો ઘણા લોકો પૂછે કે પછી ઇંગ્લિશનું શું, ઇંગ્લિશ બી એ લોકો શીખશે, એમાં કંઈ ફિકર નથી. ઇંગ્લિશ તો બધે બાજુ છે, પણ અમે લિસાન દાવતમાં ફોકસ રાખીએ તો પછી એ લોકો આ બે ચીજ શીખશે હમ અને બંનેમાંથી ફાયદો લઈ શકશે. ઘણા ગામોના અંદર સ્પેશિયલી કોઈ જે ઇંગ્લિશ જ્યાં નહીં બોલાતું અને બીજા હમણાં આફ્રિકામાં ને વहाँ पे એ જે ગામો અને બીજા ગામોના અંદર બી કે ઘણી વાર ઘરમાં જે કામવાળા હોય તે લોકો વાની લોકલ જબાન બોલતા હોય તો એ બી બચ્ચાઓ એ લોકો સાથે વાત કરીને પિકઅપ કરી દેશે. બરાબર છે, બરાબર છે. હવે હમણાં આ પોઈન્ટ પર હવે પહોંચાશો, કેટલા વર્ષ થયા ઇન મેડિસિન? પ્રેક્ટિસિંગ 12 years. 12 years. તો હવે what do you see as the path ahead? હવે અલ્હમ્દુલિલ્લાહ સબ પ્રેક્ટિસ તો જ્યાં પ્રેક્ટિસમાં પહોંચું છે આઈ એમ હેપી, અને પ્રેક્ટિસ ચાલી રહ્યું છે, લોકોને ફાયદો આપી શકું છું, મારું જે મારા પેશન્ટ્સનું જે કરી શકું છું અલ્હમ્દુલિલ્લાહ એ ફાઇન ચાલી રહ્યું છે. મેં બિઝનેસમાં થોડું વધારે એક્ટિવ થઈ રહ્યો છું અને હવે એમ સોચ એમ જ છે કે હવે ખિદમત જ્યાદા કેમ કરી શકીએ. તો I've been blessed to set up my practice in a way that I can travel. આ વર્ષ 2 વાર ઇન્ડિયા ગયો છું, 2 વાર કરાચી બી ગયો છું, અને I'd like to continue that. મારું તો એ જ શોખ છે કે અને કે મારા બચ્ચાઓ બી મારા સાથે આવે ને એને બી ખિદમત પર લઈ જાઉં. તો મોલા આ ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યા છે તો શુક્ર કરીએ છીએ કે આ કરી શકીએ છીએ ને જ્યાદા કરતા રહો. That's the plan, sir. અને તમે યુ આર સેકન્ડ જનરેશન તમે છો તમારી ફેમિલીમાં ડોક્ટર, તો હવે એની પ્લાન્સ ફોર ધ થર્ડ જનરેશન? મારા મમ્મી 50 yearsથી pediatrician છે. I've been blessed to have her as a mentor for me, not only as a pediatrician but also obviously as a parent in how to balance life. કેમ કે લાઈફ ઇન મેડિસિન હવે ઘણા લોકો આમ બી કહે છે કે બચ્ચાઓને કહેતા હોય છે જે ડોક્ટર્સ છે હમણાં, ઘણા લોકો કહે છે કે હવે મેડિસિન ના પડો, મેડિસિન ઘણું મુશ્કેલ છે, લાઈફ ઇઝ ડિફિકલ્ટ. અને છે જ, when you're a doctor your life is work, ડે એન્ડ નાઇટ જે પેશન્ટનું કામ બી કરો એ પછી રાતે તમને સોચવાનું હોય છે કે હવે મને નેક્સ્ટ શું કરવાનું છે. આ કોઈની ફિકર હોય કે હવે એનું શું થશે, કેમ કરીશ, નેક્સ્ટ શું કરવાનું છે, એમ એ સગલું ઇટ્સ ઓલવેઝ ઓન યોર માઇન્ડ. સો ઇટ્સ અ ડિફિકલ્ટ લાઈફસ્ટાઈલ. બટ હવે જેને આમ એટલું શોખ હોય મેડિસિન પડવાને તો કરવું જ જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ મારી દીકરી 6 વર્ષથી મને કહી રહ્યા છે કે મને ડૉક્ટર બનવું છે, લેકિન એ મને એમ કહે છે કે મને બચ્ચાઓનું નથી કરવું. મેં હજી કન્વિન્સ કરી રહ્યો છું, ઇન્શાલ્લાહ એ મારા સાથે આવી જાય. બટ એને જે કરવું હોય, એને જેમાં ખુશી હોય એ જ કરવાનું છે. એનું જે પેથ છે, જે મેં મારું પેથ લીધું છે એનું જે પેથ છે એને લેવાનું છે. મારી મોટી દીકરી હમણાં ઇમરજન્સી મેડિસિન સોચી રહ્યા છે અને મારી દુઆથી સહેલ રીતથી એને એ પહોંચી શકશે અને એનું જે ગોલ છે she'll accomplish that, inshallah. આપણે we're almost coming up on time. તો શુક્રાન શેખ મુફાદલભાઈ, આપણે આઈ થિંક 2 મહિનાથી આપણે સ્કેડ્યુલિંગ જગલ કરી રહ્યા હતા. ઇસ્તીફાડા પર આપણે મિલાતા તિવારે we had tried અને તિવારે થોડો આગળ પાછળ થયો ને હવે આઈ થિંક 2 months from ઇસ્તીફાડા, ફાઇનલી 1 month from ઇસ્તીફાડા આપણે અલ્હમ્દુલિલ્લાહ ફાઇનલી નાઇસ ટુ કેચ અપ. અને આઈ હોપ કે સગલા મુમિનીન જે સુને એને ફાયદો થાય તમારી સ્ટોરી સુનીને અને તમારા લાઈફ એક્સપિરિયન્સીસ તમે શેર કર્યા, મૌલાનાની ઝિકરો જે કીધી. તો શુક્રાન, થેન્ક યુ ફોર ટેકિંગ ટાઈમ આઉટ ઓફ યોર વેરી બિઝી સ્કેડ્યુલ. Shukran sahab, thank you for your persistence in making this happen.
અને જે આપ ખિદમત કરી રહ્યા છો, લોકોના સ્ટોરીઝ લઈ રહ્યા છો, એ બીજા લોકોને ફાયદો થાય એનું બી શુક્રન કહીએ સબ કે આપ આ ખિદમત કરી રહ્યા છો તો ઘણું ઇટ્સ અ વેરી નાઇસ એન્ડ ઇટ્સ અ વેરી રિફ્રેશિંગ થિંગ કે લોકોના પર્સનલ સ્ટોરીઝ આપ લઈ રહ્યા છો. અને કોઈને આ મારું સ્ટોરીમાંથી કોઈને મને સવાલ પૂછવું હોય તો મને ઓલવેઝ મેસેજ કરી શકે છે.